નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારના કુખ્યાત બુટલેગર દિલીપકુમાર બાલકૃષ્ણ પ્રજાપતિની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. તે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ, સપ્લાય અને હેરાફેરીના 10 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હતો. પાલનપુર એલસીબી દ્વારા 15 ઓક્ટોબર 2025ના રોજ વડનગર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પાલનપુર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી નાદલિયાના સુપરવિઝન હેઠળ પાસા ધારા હેઠળ કાર્યવાહી કરવા માટે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. દિલીપકુમાર બાલકૃષ્ણ પ્રજાપતિ રહેઠાણ 8 નંબર અંબાજી, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ, સપ્લાય અને હેરાફેરીના 10 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એલસીબી પાલનપુરની સૂચના મુજબ પીસીસી શાખાના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ દ્વારા જરૂરી રેકોર્ડ એકત્રિત કરી પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટે દિલીપકુમારની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેને અટકાવવા અને અંકુશમાં લાવવા માટે પાસા દરખાસ્ત મંજૂર કરી હતી. અવારનવાર તપાસ કરવા છતાં તે મળી આવતું ન હોવાથી એલસીબી પાલનપુરના એએસઆઈ બળવંતસિંહની ટીમના માણસો દ્વારા તેને 15 ઓક્ટોબર 2025ના રોજ વડનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પાસા ધારા હેઠળ અટકાયત કરીને રાજકોટ જિલ્લા જેલ ખાતે કેદ રહેવા મોકલી દેવામાં આવ્યો છે.